આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગામના લોકોને સતર્ક રહેવા કલેક્ટર શ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સ્થિતિમાં આણંદ જિલ્લાના નાગરિકોને સાવચેત અને સલામત રહેવા આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે। આજરોજ સવારથી અત્યારે 4 વાગ્યા સુધીમાં સમગ્ર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે અને સરેરાશ જિલ્લામાં 176 mm ની આજુબાજુ વરસાદ પડ્યો છે। આમાં પણ વાત કરીએ તો બોરસદમાં 256 mm 10 ઇંચથી વધારે, આણંદ, ખંભાત અને તારાપુરમાં 200 mm લગભગ 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી ઓલરેડી સમગ્ર વહીવટી તંત્ર આવા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરની કામગીરી પણ કરી રહ્યો છે। પવન પણ વધારે સ્પીડમાં ફૂંકાયું હતું, જેનાથી આખા જિલ્લામાં ઘણા બધા ઝાડો પણ પડ્યા છે, પણ રોડ એન્ડ બિલ્ડિંગની ટીમો, નગરપાલિકાની ટીમો સતત ઝાડો હટાવવાની કામગીરી કરીને અને ટ્રાફિકના અવર જવરને અડચણ ના થાય આ રીતે કામગીરી કરી રહ્યા છે। આવતીકાલે જિલ્લાની શાળાઓમાં, આંગણવાડીમાં અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। તમામ લોકોને જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરું છું કે નીચાણના એરિયામાં ને જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા હોય આવા વિસ્તારમાં જવાનું ટાળો અને જ્યાં સુધી કોઈ બહુ અગત્યનું કામગીરી ના હોય ત્યાં સુધી બહાર નીકળવાનું પણ ટાળો। સતર્ક રહો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો જિલ્લાના કંટ્રોલ રૂમ અને તાલુકાના કંટ્રોલ રૂમ ઉપર અવશ્ય સંપર્ક કરો અને વરસાદને લગતી કોઈ માહિતી પણ આપવાની હોય, કોઈ અનિચ્છનીય બનાવ પણ બનતું હોય તો તાત્કાલિક જિલ્લા અને તાલુકાના કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરવા બધાને અપીલ કરવામાં આવી છે।